મિત્રો, આજના વિડીયોમાં આપણે સ્પોર્ટ્સ કરંટ અફેર્સ 2025 જોઈશું, જે આખા વર્ષનું લેટેસ્ટ અપડેટ છે. આવનાર બધી પરીક્ષાઓ માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી રહેશે, કેમ કે આમાંથી તમને ચોક્કસ પ્રશ્નો છે તે જોવા મળશે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો પૂરો જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ, ખૂબ જ અગત્યનો આ વિડીયો ફોટા સાથે જોઈશું, જેથી આપણે સરળતાથી યાદ રહી જાય. જાન્યુઆરી 2025માં કયા ખેલાડીઓને મેજર ધ્યાનચંદ ખેલરત્ન એનાયત કરવામાં આવશે? તો જવાબ આવશે ઉપરના તમામ, એટલે કે મનુ ભાકર, ડી ગુકેશ, હરમનપ્રીત સિંહ અને પ્રવીણ કુમાર. આ ચારે વ્યક્તિઓને 2025માં મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર છે તે આપવામાં આવશે. મનુ ભાકર છે તે શૂટિંગ સાથે સંકળાયેલા છે, એમના રમતના નામ પણ યાદ રાખી લેજો. ડી ગુકેશ છે તે સૌથી યુવા શતરંજ ચેમ્પિયન બનનાર છે. ત્યારબાદ હરમનપ્રીત સિંહ છે તે આપણી હોકી ટીમના કેપ્ટન છે અને પ્રવીણ કુમાર છે તે પેરા એથ્લેટિક છે. મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર વિશે વાત કરીએ તો મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર 4 વર્ષના સમયગાળા દરમિયાન ખેલાડી દ્વારા સૌથી ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે આપવામાં આવે છે. શેના માટે અપાય છે? તો છેલ્લા 4 વર્ષની અંદર જેણે સારું પ્રદર્શન કર્યું હોય તેને આપવામાં આવે છે. તે યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા દર વર્ષે એનાયત કરવામાં આવે છે. આ પુરસ્કારમાં મેડલ, પ્રમાણપત્ર અને 25 લાખ રૂપિયાનું રોકડ ઇનામ છે તે આપવામાં આવે છે. વિશ્વનાથ આનંદ 1991-92માં મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર એટલે કે રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર મેળવનાર પ્રથમ વ્યક્તિ હતા. મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કારનું જૂનું નામ છે તે રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર હતું. મોદી સરકાર આવ્યા બાદ તે નામ છે તે ચેન્જ કરવામાં આવેલું છે. 1991-92માં આની શરૂઆત થઈ હતી અને પ્રથમ છે તે શતરંજના ખેલાડી વિશ્વનાથ આનંદને આ એવોર્ડ છે તે આપવામાં આવે છે. ડિસેમ્બર 2024માં જાહેર કરાયેલ FIH વર્લ્ડ રેન્કિંગમાં ભારતીય પુરુષ હોકી ટીમનું સ્થાન શું છે? તો ભારતીય પુરુષ હોકી ટીમ છે તે 5મા નંબરે રહી છે. 5મું સ્થાન છે. ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન એટલે કે FIH દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અપડેટ મુજબ ભારતીય પુરુષ હોકી ટીમ FIH વિશ્વ રેન્કિંગમાં 5મા ક્રમે છે, જ્યારે મહિલા ટીમ છે તે 9મા ક્રમે રહી છે. ડિસેમ્બર 2024માં અંડર-19 મહિલા T20 એશિયા કપની પ્રથમ આવૃત્તિ કોણે જીતી છે? તો આ પ્રથમ આવૃત્તિ છે તે ભારતે જીતી લીધી છે. અંડર-19 મહિલા T20 એશિયા કપ પહેલી વખત જ આનું આયોજન થયેલું અને ભારત છે તેમાં વિજેતા બન્યું છે. ACC અંડર-19 મહિલા એશિયા કપ 2024 જોઈએ તો આવૃત્તિ પ્રથમ હતી. સ્થળ કુઆલાલંપુર, મલેશિયામાં આનું આયોજન થયું હતું. વિજેતા ટીમ ભારત રહી છે. કોને હરાવ્યું? તો બાંગ્લાદેશને હરાવ્યું. બાંગ્લાદેશ રનરઅપ રહી છે. પ્લેયર ઓફ ધ સિરીઝ અને પ્લેયર ઓફ ધ મેચ ગોંગાદી ત્રિષા જે ભારતના છે તે રહ્યા છે અને કુલ 6 ટીમોએ આમાં ભાગ લીધો હતો. 2024 ફિડે વર્લ્ડ બીડ્સ ચેમ્પિયનશિપના મહિલા વર્ગમાં ભારતીય ચેસ ખેલાડી આર વૈશાલીએ કયો મેડલ જીત્યો છે? તો આર વૈશાલીએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ છે આર વૈશાલી. ભારતીય ચેસ ખેલાડી આર વૈશાલીએ 2024 ફિડે વર્લ્ડ બ્લિટ્ઝ ચેમ્પિયનશિપ મહિલા વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. 2024 ફિડે વર્લ્ડ બ્લિટ્ઝ ચેમ્પિયનશિપ મહિલા ખિતાબ ચીની ચેસ ખેલાડી જુવેન જૂને જીત્યો છે. તો જે પ્રથમ નંબરે કોણ રહ્યું છે? ચીન રહ્યું છે. ચીનના ખેલાડી છે જુવેન જૂન. વર્લ્ડ બ્લિટ્ઝ ચેમ્પિયનશિપના ઇતિહાસમાં પ્રથમ વખત ઓપન સેક્શનનો ખિતાબ 2 ખેલાડીઓ મેગ્નસ કાર્લસન અને ઇયાન
નેપોમ્નિયાચીને એની બંને વચ્ચે છે તે વહેંચવામાં આવ્યો છે. 78મી સંતોષ ટ્રોફી 2024-25નો ખિતાબ કોણે જીત્યો છે? તો પશ્ચિમ બંગાળ જીતી ગયું છે. તમે અહીં ફોટોમાં જોઈ શકો. 78મી સંતોષ ટ્રોફી પશ્ચિમ બંગાળ. વિજેતા છે પશ્ચિમ બંગાળ. રનરઅપ રહ્યું કેરળ. આવૃત્તિ 78મી હતી અને સંતોષ ટ્રોફી છે તે ફૂટબોલ રમત સાથે સંકળાયેલ છે. મોસ્ટ આઈએમપી રહેશે, ખાસ યાદ રાખી લેજો. સંતોષ ટ્રોફી કઈ રમત સાથે સંકળાયેલ છે? તો ફૂટબોલની રમત સાથે સંકળાયેલી છે. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ તમને આવા જ વિડીયો મળતા રહે. 100 બોલમાં ટેસ્ટ સદી ફટકારનાર પ્રથમ અને એકમાત્ર મહિલા ક્રિકેટર નેટ સાયવર બ્રન્ટ કયા દેશના ખેલાડી છે? તો તેઓ ઇંગ્લેન્ડના ખેલાડી છે. આ છે નેટ સાયવર બ્રન્ટ કે જેઓએ 100 બોલમાં ટેસ્ટ સદી કરનાર પ્રથમ અને એકમાત્ર મહિલા ક્રિકેટર બની ગયા છે. નેટ સાયવર બ્રન્ટ. નેટ સાયવર બ્રન્ટ 100થી ઓછા બોલમાં ટેસ્ટ સદી ફટકારનાર પ્રથમ અને એકમાત્ર મહિલા ક્રિકેટર બની. તેમણે 96 બોલમાં સદી છે તે પૂરી કરી હતી અને આ ટેસ્ટ ક્રિકેટની વાત છે તો એ પણ યાદ રાખજો. આગળ જોઈએ. ફિફા ઇન્ટરકોન્ટિનેન્ટલ કપ 2024ના પ્રથમ સંસ્કરણનો ખિતાબ કોણે જીત્યો છે? રિયલ મેડ્રિડ છે તેણે જીતી લીધો છે. રિયલ મેડ્રિડની ટીમે ફિફા ઇન્ટરકોન્ટિનેન્ટલ કપ 2024 એનું પ્રથમ સંસ્કરણ આ યોજાયું હતું અને જીત્યું છે રિયલ મેડ્રિડ. રિયલ મેડ્રિડે મેક્સિકોના પચુકાને 3-0થી હરાવીને 2024 ફિફા ઇન્ટરકોન્ટિનેન્ટલ કપ છે તે જીતી લીધો છે. કોને હરાવ્યું? તો પચુકાને હરાવ્યું. ક્યાંનું છે તે? મેક્સિકોનું છે. આ મેચ કતારના લુસેલ સ્ટેડિયમમાં રમવામાં આવી હતી. ડિસેમ્બર 2024માં વિશ્વનો સૌથી યુવા ચેસ ચેમ્પિયન કોણ બન્યો છે? તો ડી ગુકેશ બન્યો છે. આ છે ડી ગુકેશ. વિશ્વનો સૌથી યુવા ચેસ ચેમ્પિયન છે. ખાસ યાદ રાખજો, ફક્ત 18 વર્ષની વયે તેમણે આ સિદ્ધિ મેળવી લીધી છે. સિંગાપોરમાં ફિડે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપના અંતિમ અને 14મા મેચમાં ચીનના ડિંગ લીરેનને હરાવીને ગુકેશ ડોમારાજુએ 18મી વર્લ્ડ ચેસ ચેમ્પિયન છે તે જીતી લીધી છે. કોને હરાવ્યો? ડિંગ લીરેનને. ક્યાંનો હતો તે? તો ચીન દેશનો હતો, તેને હરાવ્યો છે. એ પણ યાદ રાખજો, પૂછી લેશે. 18 વર્ષીય પ્રતિભાશાળી ભારતીય ખેલાડીએ 7.5 પોઈન્ટ છે તે મેળવ્યા હતા, જ્યારે ડિંગે 6.5 પોઈન્ટ મેળવ્યા હતા. ગુકેશ ડોમારાજુએ ગેરી કાસ્પારોવ 22 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. એટલે સૌથી યુવા વયનો રેકોર્ડ છે તે 1985માં બનાવવામાં આવ્યો હતો. ગેરી કાસ્પારોવના નામે 22 વર્ષનો તે હતો અને તે સૌથી યુવા ચેસ ચેમ્પિયન હતો. તેનો રેકોર્ડ તોડી અને 18 વર્ષનો આપણો ભારતનો ગુકેશ ડોમારાજુ છે તે આ રેકોર્ડ હવે ધરાવે છે. વિશ્વનાથ આનંદ પછી ગુકેશ એ ભારતનો બીજો વિશ્વ ચેમ્પિયન છે. એટલે ભારતમાંથી ટોટલ 2 જ વિશ્વ ચેમ્પિયન બન્યા છે. પ્રથમ છે વિશ્વનાથ આનંદ અને બીજા છે ગુકેશ ડી. કયા દેશે 20મી એશિયન મહિલા હેન્ડબોલ ચેમ્પિયનશિપ 2024 જીતી છે? તો જાપાન દેશે આ જીતી લીધી છે એશિયન મહિલા હેન્ડબોલ ચેમ્પિયનશિપ 2024. તમે અહીં જાપાનની ટીમ પણ જોઈ શકો છો. જાપાને 16 વખતની ચેમ્પિયન દક્ષિણ કોરિયાને 25-24થી હરાવીને બીજી વખત આ ચેમ્પિયનશિપ જીતી લીધી છે. યજમાન દેશ છે ભારત. નવી દિલ્હીની અંદર આનું આયોજન થયું હતું. મોસ્ટ આઈએમપી રહેશે, ખાસ યાદ રાખજો. આનું આયોજન ક્યાં થયું હતું? નવી દિલ્હી, ભારતમાં. કઈ તારીખે રમવાનું? તો 3થી 10 ડિસેમ્બર 2024માં આ ઇવેન્ટ યોજાઈ હતી. વિજેતા જાપાન રહ્યું છે. ભારતનો ક્રમ 6થો રહ્યો છે, એ પણ ખાસ યાદ રાખી લેજો. ભારત કેટલામાં ક્રમે રહ્યું? 6થા ક્રમે.
કયા દેશે 11મો અંડર-19 એશિયા કપ 2024નો ખિતાબ જીત્યો છે? તો બાંગ્લાદેશે જીત્યો છે. અંડર-19 એશિયા કપ 2024 બાંગ્લાદેશ જીતી ગયું છે. તેના વિશે જોઈએ તો આનું આયોજન 29 નવેમ્બરથી 8 ડિસેમ્બર 2024 દરમિયાન થયું હતું. યજમાન દેશ સંયુક્ત આરબ અમીરાતમાં આનું આયોજન હતું. વિજેતા બાંગ્લાદેશ રહ્યું છે. તેનો કેપ્ટન મોહમ્મદ અઝીઝુલ હકીમ તમીમ છે. જ્યારે રનરઅપ ભારત રહ્યું છે. ભારતને હરાવીને આ જીત્યું છે, તો ખાસ યાદ રાખજો, મોસ્ટ આઈમ્પી રહેશે. અને ભારતનો કેપ્ટન મોહમ્મદ અમાન છે. બાંગ્લાદેશે સતત બીજી વખત અંડર-19 એશિયા કપનો ખિતાબ જીત્યો છે. તો સતત બીજી વખત છે તે બાંગ્લાદેશ આ ખિતાબ જીતી ચૂક્યું છે. 10મો પુરુષ હોકી જુનિયર એશિયા કપ 2024નો ખિતાબ કોણે જીત્યો છે? તો ભારતે જીત્યો છે. કોને હરાવીને? પાકિસ્તાનને હરાવીને ભારત છે તે પુરુષ હોકી જુનિયર એશિયા કપ જીતી ગયો છે. ભારતીય જુનિયર હોકી ટીમે 10મા પુરુષ હોકી જુનિયર એશિયા કપનો ખિતાબ જીત્યો છે. ભારતીય ટીમે ટુર્નામેન્ટની અંતિમ મેચમાં પાકિસ્તાનને 5-3થી હરાવીને આ ખિતાબ જીત્યો છે. આનું આયોજન છે તે મસ્કત, ઓમાનમાં થયું હતું. ચેમ્પિયન ભારત રહ્યું છે. ભારતનું આ 5મું ટાઇટલ છે. રનરઅપ કોણ રહ્યું? પાકિસ્તાન રહ્યું છે. અને ત્રીજા સ્થાને છે તે જાપાન રહ્યું છે. ડિસેમ્બર 2024માં બ્લાઇન્ડ T20 વર્લ્ડ કપની ચોથી આવૃત્તિનો ખિતાબ કોણે જીત્યો છે? તો એ પાકિસ્તાન જીતી ચૂક્યું છે. બ્લાઇન્ડ T20 વર્લ્ડ કપ 2024 પાકિસ્તાન. BWF સુપર 100 ગુવાહાટી માસ્ટર્સ 2024 બેડમિન્ટન સિંગલ્સ ટાઇટલ કોણે જીત્યું છે? સતીશ કરુણાકરે જીત્યું છે. આ છે સતીશ કરુણાકર. સુપર 100 ગુવાહાટી માસ્ટર્સ 2024 બેડમિન્ટન સિંગલ્સનું ટાઇટલ સતીશ કરુણાકરે જીત્યું છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે ICC દ્વારા નવેમ્બર 2024માં કોને પ્લેયર ઓફ ધ મંથ તરીકે જાહેર કરવામાં આવ્યા? તો A અને B બંનેને, એટલે કે હરીશ રાઉફ જે પાકિસ્તાનના બોલર છે અને ડેની વાયટ હોજ જે ઇંગ્લેન્ડના છે, તે બંનેને પ્લેયર ઓફ ધ મંથ જાહેર કરવામાં આવ્યા હતા ICC દ્વારા. 2024 માટે WTA મહિલા ટેનિસ એસોસિએશન દ્વારા પ્લેયર ઓફ ધ યર તરીકે કઈ ખેલાડીની પસંદગી કરવામાં આવી છે? તો એ ખેલાડી છે આર્યના સબાલેન્કા જે બેલારુસની છે. અહીં તમે ફોટોમાં જોઈ શકો. આર્યના સબાલેન્કા નામ યાદ રાખજો. 133મો ડ્યુરાન્ડ કપ 2024નું ટાઇટલ કોણે જીત્યું છે? તો ડ્યુરાન્ડ કપ છે તે નોર્થ ઇસ્ટ યુનાઇટેડ ફૂટબોલ ક્લબ છે તે જીતી ચૂક્યું છે. નોર્થ ઇસ્ટ યુનાઇટેડ FC. આની આવૃત્તિ છે ડ્યુરાન્ડ કપની તે 133મી હતી. સ્થળોની વાત કરીએ તો કોલકાતા, કોકરાઝાર આસામ, જમશેદપુર ઝારખંડ અને શિલોંગ મેઘાલય, આ બધી જગ્યાએ આનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજેતા નોર્થ ઇસ્ટ યુનાઇટેડ ફૂટબોલ ક્લબ રહ્યું. રનરઅપ કોણ રહ્યું? તો મોહન બાગાન સુપર જાયન્ટ રનરઅપ રહ્યું. ગોલ્ડન બૂટનો એવોર્ડ નોઆ સદાઉઈને મળ્યો. તેઓએ 6 ગોલ કરેલા હતા. ગોલ્ડન ગ્લોવ્સનો એવોર્ડ છે તે ગુરમીત સિંહને મળ્યો હતો શ્રેષ્ઠ ગોલકીપર તરીકે. અને ગોલ્ડન બોલ જે ટુર્નામેન્ટનો શ્રેષ્ઠ ખેલાડી હોય તેને આપવામાં આવે છે તે જીતિન MSને મળ્યો છે. તો એ પણ ડિટેલ છે તે યાદ રાખજો, પૂછાઈ શકે. 25મો ફિફા વર્લ્ડ કપ 2034 કયા દેશમાં યોજાશે? તો સાઉદી અરબમાં આ છે તે યોજવામાં આવશે. તમે અહીં ફોટોમાં જોઈ શકો. 2034 સાઉદી અરેબિયા વિલ હોસ્ટ ફિફા વર્લ્ડ કપ. એક કેલેન્ડર વર્ષમાં 4 સદી ફટકારનાર પ્રથમ મહિલા ક્રિકેટર કોણ બની છે? તો એ છે સ્મૃતિ મંધાના. એક જ વર્ષની અંદર 4 સદી ફટકારી હોય તેવા ખેલાડી બની ગયા છે સ્મૃતિ મંધાના.
જે આપણા ભારતના છે. 10મો પુરુષ હોકી જુનિયર એશિયા કપ 2024નો ખિતાબ કોણે જીત્યો છે? તો આ ખિતાબ છે તે ભારત જીતી ચૂક્યું છે. પુરુષ હોકી જુનિયર એશિયા કપ 2024. આનું આયોજન મસ્કત ઓમાનમાં થયું હતું. ચેમ્પિયન ભારત રહ્યું. 5મું ટાઇટલ. રનરઅપ છે તે પાકિસ્તાન રહ્યું અને ત્રીજા સ્થાને જાપાન રહ્યું છે. આપણે આગળ પણ વાત કરી ચૂક્યા છીએ. દુલીપ ટ્રોફી 2024નો ખિતાબ કોણે જીત્યો છે? ઇન્ડિયા એ જીત્યો છે. ઇન્ડિયા એ દુલીપ ટ્રોફી 2024. મયંક અગ્રવાલની આગેવાની હેઠળની ઇન્ડિયા એ ટીમે છેલ્લા અને અંતિમ રાઉન્ડમાં ઋતુરાજ ગાયકવાડની આગેવાની હેઠળની ઇન્ડિયા સી ટીમને 132 રનથી હરાવી છે. તો ઇન્ડિયા એ ટીમ જીતી ગઈ છે, પણ તેના કેપ્ટન કોણ હતા? તો એ પણ યાદ રાખજો, મયંક અગ્રવાલ. પેરિસ પેરાલિમ્પિક્સ 2024ની મેડલ ટેલીમાં ભારતે કયું સ્થાન મેળવ્યું છે? તો ભારતનું સ્થાન છે તે 18મું રહ્યું છે. કેટલામું? 18મું. પેરિસ પેરાલિમ્પિક્સની વાત છે. પેરાલિમ્પિક્સમાં આપણે સારું એવું પ્રદર્શન કરેલું છે. મેડલ ટેબલમાં ટોચના 3 દેશો જોઈએ તો પ્રથમ નંબરે ચીન રહ્યું છે. કુલ મેડલ 220. બાકી એની ડિટેલ અહીં આપેલી છે, કેટલા ગોલ્ડ, કેટલા સિલ્વર અને કેટલા બ્રોન્ઝ. બીજા નંબરે યુકે રહ્યું, 124 મેડલ. ત્રીજા નંબરે USA એટલે કે અમેરિકા, 105 મેડલ. 18મા સ્થાને ભારત રહ્યું, જેણે કુલ 29 મેડલ જીત્યા છે, જેમાંથી 7 ગોલ્ડ, 9 સિલ્વર અને 13 છે તે બ્રોન્ઝ મેડલ આપણે જીત્યા છે. કુલ કેટલા જીતેલા? તો 29. તો આપણું ખાસ યાદ રાખજો, 18મા સ્થાને છીએ આપણે. કુલ 29 મેડલ. કેટલા ગોલ્ડ જીત્યા? 7, સિલ્વર 9 અને 13 બ્રોન્ઝ. આ પેરાલિમ્પિક્સની વાત છે. અને ઓલિમ્પિક્સમાં તો આપણે માત્ર 6 મેડલ જીત્યા હતા, જેમાં 1 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ હતા. પેરાલિમ્પિક્સ ગેમમાં ભારત માટે 2 ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ મહિલા કોણ છે? કોણ બની છે કે કોણે બનીને ઇતિહાસ રચ્યો છે? તો એ છે અવની લેખરા. તમે અહીં ફોટોમાં જોઈ શકો, આ છે અવની લેખરા, જેણે 2 વખત ગોલ્ડ મેડલ જીત્યો છે ઓલિમ્પિકમાં, એટલે કે પેરા ઓલિમ્પિકમાં. અવની લેખરાએ પેરિસ 2024 પેરાલિમ્પિક્સમાં મહિલાઓની 10 મીટર એર રાઇફલ શૂટિંગ SH1 ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણીએ ટોક્યો 2020માં મહિલાઓની 10 મીટર એર રાઇફલ સ્ટેન્ડિંગ ઇવેન્ટમાં SH1માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. એટલે ટોક્યો ઓલિમ્પિકમાં 1 ગોલ્ડ મેડલ અને પેરિસ ઓલિમ્પિકમાં 1 ગોલ્ડ મેડલ, ટોટલ 2 ગોલ્ડ મેડલ જીતી ચૂક્યા છે અને ઇતિહાસ રચી દીધો છે. આ સાથે તે રમતોના ઇતિહાસમાં 2 ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બની ગઈ છે. જુલાઈ 2024માં નંબર 1 T20 ઓલરાઉન્ડર રેન્કિંગમાં ટોચ પર રહેનાર પ્રથમ ભારતીય ક્રિકેટર કોણ બન્યું? તો એ છે હાર્દિક પંડ્યા. તમે અહીં ફોટોમાં જોઈ શકો, હાર્દિક પંડ્યા નંબર 1 ઓલરાઉન્ડર છે અને પ્રથમ ભારતીય ક્રિકેટર છે, એટલે મોસ્ટ આઈએમપી રહેશે, ખાસ યાદ રાખી લેવું. 45માં ચેસ ઓલિમ્પિયાડ 2024માં કયા દેશે પ્રથમ વખત પુરુષો અને સ્ત્રીઓ બંને શ્રેણીમાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે? પુરુષોની ટીમમાં અને મહિલાઓની ટીમમાં ગોલ્ડ મેડલ જીત્યો હોય તો એ છે ભારત. બંનેએ એકસાથે ગોલ્ડ મેડલ જીતેલો છે. તમે અહીં જોઈ શકો, ઇન્ડિયા વિનર મહિલાઓ માટે અને પુરુષ માટે, બંને માટે ભારત છે તે વિનર રહ્યું છે. બુડાપેસ્ટમાં આયોજિત, ક્યાંનું આયોજન થયું હતું? તો બુડાપેસ્ટમાં થયું હતું. 45માં ચેસ ઓલિમ્પિયાડમાં ભારતના માસ્ટર્સએ ઇતિહાસ રચ્યો છે. પહેલીવાર ભારતે પુરુષ અને મહિલા બંને વર્ગોમાં ગોલ્ડ મેડલ જીત્યા છે. આવું પ્રથમ વખત બન્યું છે, તો ખાસ આને પોઈન્ટ કરી દેજો. ભારતીય પુરુષ ટીમે હેમિલ્ટન રસેલ કપ છે તે જીત્યો છે. તેમાં કોણ કોણ હતા ભારતીય પુરુષ ટીમમાં? તો અર્જુન એરિગાસી, રમેશ બાબુ પ્રજ્ઞાનંદ, ડોમારાજુ ગુકેશ, વિદિત ગુજરાતી અને પેન્ટલા હરિકૃષ્ણાની ભારતીય ટીમે ઓપન કેટેગરીમાં ગોલ્ડ મેડલ છે તે જીત્યો છે. મહિલાઓની ટીમની વાત કરીએ તો તેમાં
વંતિકા અગ્રવાલ, દિવ્યા દેશમુખ, હરિકા દ્રાણાવલ્લી, વૈશાલી રમેશ બાબુ અને તાનિયા સચદેવની ભારતીય મહિલા ટીમે ગોલ્ડ મેડલ અને વેરા મેન્ચિક કપ પણ જીત્યો છે. આમાં બે બેનભાઈ છે. કોણ છે? રમેશ બાબુ પ્રજ્ઞાનંદ અને તેમની બહેન વૈશાલી રમેશ બાબુ. તો આ બંને ભાઈ બહેન છે, એ બંનેએ ગોલ્ડ મેડલ જીત્યો છે અલગ અલગ ટીમમાં. કયા રાજ્યએ 43મી જુનિયર નેશનલ બોયઝ એન્ડ ગર્લ્સ ખોખો ચેમ્પિયનશિપ 2024નો ખિતાબ જીત્યો છે? તો એ રાજ્ય છે મહારાષ્ટ્ર. મહારાષ્ટ્ર જુનિયર નેશનલ બોયઝ એન્ડ ગર્લ્સ ખોખો ચેમ્પિયનશિપ જીતી ચૂક્યું છે. ઉત્તર પ્રદેશના અલીગઢમાં મહારાણી અહલ્યાબાઈ હોલકર સ્પોર્ટ્સ સ્ટેડિયમ ખાતે 43મી જુનિયર નેશનલ બોયઝ એન્ડ ગર્લ્સ ખોખો ચેમ્પિયનશિપ 2024 મહારાષ્ટ્રે ઓડિશાને હરાવીને જીતી લીધી છે. આ સ્પર્ધા સાથે છોકરાઓનો આ 19મો વિજય છે, જ્યારે છોકરીઓનો આ 10મો વિજય છે. કયા દેશે SAFF સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન અંડર-20 ચેમ્પિયનશિપ ફૂટબોલ ટુર્નામેન્ટનો ખિતાબ જીત્યો છે? તો એ બાંગ્લાદેશ જીતી ચૂક્યું છે. તમે અહીં જોઈ શકો ફોટોમાં. 2024 સેફ અંડર-20 ચેમ્પિયનશિપની વાત કરીએ તો એની આ 6ઠ્ઠી આવૃત્તિ છે. એનું આયોજન લલિતપુર, નેપાળમાં થયું હતું. ચેમ્પિયન બને છે બાંગ્લાદેશ અને રનરઅપ કોણ રહ્યું? તો નેપાળ રનરઅપ રહ્યું છે. કયા દેશની ટીમે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યો છે? મોસ્ટ આઈએમપી રહેશે. ભારતે ICC મેન્સ T20 વર્લ્ડ કપ છે તે જીતી લીધો છે. આખા દેશમાં જશ્નનો માહોલ હતો. આના વિશે આપણે થોડી વધારે વાત કરીશું. ભારતે ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને બીજી વખત ICC મેન્સ T20 2024નો જે વર્લ્ડ કપ છે તે જીતી લીધો છે. ભારતે છેલ્લે 2007માં T20 વર્લ્ડ કપ જીત્યો હતો. એટલે આજ સુધીમાં આપણે ટોટલ 2 T20 વર્લ્ડ કપ જીત્યા છીએ. એક 2007માં જીત્યા હતા અને બીજો છે તે આપણે 2024માં જીત્યા છીએ. તો એટલા વર્ષો પછી આપણે આ વર્લ્ડ કપ જીત્યા છીએ. ICC મેન્સ T20 વર્લ્ડ કપ વિશે વાત કરીએ તો એની આ 9મી આવૃત્તિ હતી. એનું આયોજન છે તે વેસ્ટ ઇન્ડિઝ અને યુનાઇટેડ સ્ટેટ એટલે કે અમેરિકામાં થયું હતું. વિજેતા છે તે ભારત રહ્યું છે. ભારતનું આ બીજું ટાઇટલ છે. ભારતની ટીમના કેપ્ટન છે તે રોહિત શર્મા હતા. રનરઅપ કોણ રહ્યું? તો દક્ષિણ આફ્રિકા રહ્યું અને તેમના કપ્તાન છે તે એડમ માર્કરમ હતા. મેન ઓફ ધ મેચ કોણ રહ્યું? વિરાટ કોહલી, જે ભારતના છે. પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ છે તે જસપ્રીત બુમરાહને મળ્યો, જે ખૂબ જ સારા એવા આપણા ભારતના બોલર છે. પ્રથમ વખત કોણે કોણે ભાગ લીધો? કઈ કઈ ટીમે? તો તેમાં USA, કેનેડા અને યુગાન્ડા 3 દેશ એવા છે કે જેણે પ્રથમ વખત T20 જે વર્લ્ડ કપ છે તેમાં ભાગ લીધો હતો. ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPL 2024નો ખિતાબ કોણે જીત્યો? તો IPL 2024 છે તે કોલકાતા નાઇટ રાઇડર્સ એટલે કે KKR છે તે જીતી ચૂક્યું છે. તેનો કપ્તાન છે તે શ્રેયસ અય્યર હતો. IPL 2024 વિજેતા છે કોલકાતા નાઇટ રાઇડર્સ. જીતની રકમ કેટલી મળે છે? તો 20 કરોડ રૂપિયા છે તે કોલકાતા નાઇટ રાઇડર્સ એટલે KKRને મળ્યા. ઉપવિજેતા છે તે સનરાઇઝર્સ હૈદરાબાદ રહ્યું, જેને 12.5 કરોડ રૂપિયા મળ્યા. KKR આ ત્રીજી વખત IPL ટ્રોફી છે તે જીતી છે. 2012, 2014 અને હાલ 2024માં તેમણે આ જીતી છે. 10 વર્ષ પછી તેમણે આ ટ્રોફી જીતી છે. ઓરેન્જ કેપ કોને મળી? તો વિરાટ કોહલીને મળી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એ RCBના ખેલાડી હતા. પર્પલ કેપ છે તે હર્ષલ પટેલને મળી છે, જે પંજાબ કિંગ્સના ખેલાડી હતા. કઈ ટીમે મહિલા પ્રીમિયર લીગ 2024 એટલે કે WPLનો ખિતાબ જીત્યો છે? તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આ ખિતાબ છે તે જીતી લીધો છે. WPL મહિલા જેમ IPL છે, IPL પુરુષો માટે છે, WPL છે તે મહિલાઓ માટે છે.
વુમન પ્રીમિયર લીગ. તો તે કોણ જીત્યું? આરસીબી જીત્યું છે. આનું આયોજન છે તે નવી દિલ્હીમાં થયું હતું. વિજેતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, તેના કેપ્ટન હતા સ્મૃતિ મંધાના. રનરઅપ કોણ રહ્યું? તો દિલ્હી કેપિટલ્સ છે તે રનરઅપ રહ્યું અને તેના કેપ્ટન છે તે મેગ લેનિંગ હતા. અને આ સંસ્કરણ કેટલામું હતું? તો બીજું સંસ્કરણ હતું. લા લીગા 2023-24નો 36મો ખિતાબ જીતીને કઈ ટીમે રેકોર્ડ બનાવ્યો છે? તો એ છે રિયલ મેડ્રિડ ટીમ. તમે અહીં જોઈ શકો, લા લીગા 2023-24નો 36મો ખિતાબ છે તે રિયલ મેડ્રિડ જીતી ચૂક્યું છે. સ્પેનિશ ફૂટબોલ ક્લબ રિયલ મેડ્રિડે કેન્ડિઝને 3-0થી હરાવીને લા લીગા 2023-24 સિઝનનો ખિતાબ જીત્યો છે. રિયલ મેડ્રિડે રેકોર્ડ આ 36મો લા લીગા ટાઇટલ છે તે જીત્યું છે. 36મી વખત જીત્યા છે. ઓસ્ટ્રેલિયન ઓપન 2024માં પુરુષોનો સિંગલ્સ ખિતાબ કોણે જીત્યો છે? જેનિક સિનરે જીત્યો છે, જેઓ ઇટાલીના છે. તમે અહીં ફોટોમાં જોઈ શકો, જેનિક સિનર ઓસ્ટ્રેલિયન ઓપન 2024ના વિનર છે. ઓસ્ટ્રેલિયન ઓપન 2024માં મહિલા સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો છે? તો આર્યેના સબાલેન્કા એ જીત્યો છે, જે બેલારુસના છે. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો, ઓસ્ટ્રેલિયન ઓપન 2024 મહિલા સિંગલ્સનો ખિતાબ આર્યેના સબાલેન્કા. ફ્રેન્ચ ઓપન 2024માં પુરુષોનો સિંગલ્સ ખિતાબ કોણે જીત્યો છે? કાર્લોસ અલ્કરાઝે જીત્યો છે. આ છે કાર્લોસ અલ્કરાઝ. ફ્રેન્ચ ઓપન 2024માં મહિલા સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો? ઇગા સ્વીટેકે જીત્યો છે. આ છે ઇગા સ્વીટેક, કે જેઓ ફ્રેન્ચ ઓપન 2024નો મહિલા સિંગલ્સનો ખિતાબ જીતી ચૂક્યા છે. હવે તમારી ટેસ્ટ. આપણે જે વિડીયો જોયો તેમાંથી તમને પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પ્રશ્ન નંબર 1, જાન્યુઆરી 2025માં કયા ખેલાડીઓને મેજર ધ્યાનચંદ ખેલરત્ન એનાયત કરવામાં આવશે? ટોટલ 4 ખેલાડી છે. 4ના નામ અને તેની રમતોના નામ આવડતા હોય તો એ પણ જણાવી દેજો. બીજો પ્રશ્ન, કયા દેશની ટીમે આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યો છે? આનો જવાબ તમે કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં GK with AM ચેનલની મુલાકાત લઈ શકો છો, કે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.